થરાદમાં વધુ એક ગોઝારી ઘટના. ડીમા પુલ પાસે નર્મદા કેનાલમાં કૂદી 3 સંતાનોની માતાનો આપઘાત. ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. થરાદ પંથકમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ગઈકાલે વધુ એક હચમચાવી મૂકનારી અને કરુણ ઘટના સામે આવી છે. થરાદ શહેરની અમન પાર્ક સોસાયટીમાં રહેતી અને 3 માસૂમ સંતાનોની માતાએ ડીમા પુલ પાસે મુખ્ય નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર જંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રે 7:15 વાગ્યાના અરસામાં આ મહિલાએ કેનાલમાં ભૂસકો માર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગોઝારી ઘટના અંગેનો કોલ થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડને મળતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. રાતના સમયે કેનાલના ધસમસતા પાણીમાં ફાયરના જવાનોએ સતત 2 કલાક સુધી ભારે શોધખોળ ચલાવી હતી. ભારે જહેમત બાદ આખરે મહિલાનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢીને થરાદ પોલીસ અને પરિવારજનોને સોંપ્યો હતો. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મૃતક મહિલાની